રામ રામ જય મુરલીધર, સ્વાગત છે ફરી આપણા નવા વ્લોગમાં। કેમ છો બધા? આપણા વ્લોગ જોતા એ બધા તો મજામાં જ હોય। હવે જો આપણે અત્યારે તો વાડીએ જઈએ છીએ, ત્યાં તુવેર વાઢવાનું હાલે છે। હવે ચા નહીં લઈને જઈએ છીએ આપણે। આપણે વાડીએ પૂગી ગયા હતા અને પપ્પા ચા ભરે છે। ચા ભરે બધાને દેવાનું છે। વિષ્ણુ અમે જઈને કરવાનો હો તારો તુવેર વટાઈ ગઈ એટલી આમ વાટે હજી જો ઉપર આવી રીતે આમ પાથરા કરી દેજે। તુવેર બહુ કઠણ છે વાટવામાં હાવ, કારણ કે તુવેર મોટી બહુ છે એટલે વાટવામાં કઠણ છે હાવ, ખેંચાવે છે। વિષ્ણુભાઈ તમાકુ ખાઈ જાય, વિષ્ણુ તમાકુ ખાઈ જાય। આ વિષ્ણુ વાટવા વર્ગી ગયા છે। આ કિશનભાઈ વાટે છે, આપણા નામેરી છે કિશનભાઈ। વિષ્ણુ ઝપટ કે તો જો ઓલા મજૂર તુવેર વાટે છે અને આપણે સૈણા વાટીએ છીએ। કાતા પૂતા થોડાક વાવ્યા હતા, હા એ વાટી છીએ। પપ્પા ભેગા કરે છે ને આપણે વાટીએ છીએ, વાટી લઈએ સૈણા। તુવેર જો આ કાલ વઢાઈ ગઈ હતી એટલી, હા થોડીક જો એટલી। કાલ તો આપણે બેન પેલ્ટીમાં ગયા હતા, ત્યાંથી થાકીને આવ્યા હતા તો આપણે સૂતા હતા, મોડા આવ્યા હતા વાડીએ। તો થઈ ગયા હતા બપોર, હવે આપણે ઘર બાજુ જઈએ છીએ। ત્યાં જમી કરીને પછી પાછા આવશું 2 વાગ્યા ટુકડા। ત્યાં આપણે શું કહું મજૂર હજી તુવેર વાટે છે, એટલે વટાઈ રહીએ કે ન વટાઈ રહીએ એવું છે, થોડીક રહી જાય। અને આજ તો થોડુંક મોબાઈલમાં ચાર્જિંગ ઓછું છે એટલે હમણાં ઘરે જઈને મોબાઈલને ચાર્જિંગમાં મૂકવો જોઈએ, એટલે હવે જો ચાર્જિંગ થઈ જશે પછી આપણે પાછો આપણો વિડીયો રેગ્યુલર આગળ કરશું। તો જો જમી કરીને આવી ગયા હતા પાછા વાડીએ, અને જો એટલી વિડીયો એક ઉથલ છે, એક ઉથલ વરાઈ જાય એટલે આટલી પૂરી થઈ જાય તુવેર વાટવાની। તો જો હવે છેલ્લી આયરું છે તુવેરની વટાવા આવી છે, હવે એટલી છે મંદિર પાસે પૂગી ગયા। વિષ્ણુ સેઠ ફાટે છે, હવે હમણાં વટાઈ જાય થોડીક વારમાં। તો જો તુવેર વટાઈ ગઈ હતી, તુવેરનું બધું પૂરું થઈ ગયું, જોઈ લ્યો। આમાં ક્યાંક ઓલી કાશી તુવેર છે એ જ બાકી છે વાટવાની, બાકી બધી તુવેર વટાઈ ગઈ। તો જો શિવરાત્રી છે એટલે આજે આપણે શંકર મંદિર આવી ગયા હતા, અને જો દીપમાળા કરે છે 108 દીવડાની।
તો શંકર મંદિરથી આપણે ઘરે પહોંચી ગયા હતા પાછા.